હેલો વિદ્યાર્થી મિત્રો, 2025નું સૈનિક સ્કૂલનું પેપર આપણને ખબર છે કે 5 તારીખે હતું, જે પેપર આપણે બધા આપીને આવી રહ્યા. હવે જુઓ એનું કટ ઓફ લેવલ કેવું હતું પેપરનું, અને ખાસ કરીને આપણે ગુજરાતમાં બાલાસરીનો કટ ઓફ બધા વિદ્યાર્થીઓને રાહ જોતા હોય છે કે બાલાસરીમાં કેટલા માર્ક આવે તો આપણા બાળકનું એડમિશન થાય. તો વિડીયોને જોતા રહો, આગળ આપણે માહિતી આપશું. ચાલો, સૈનિક સ્કૂલ કટ ઓફ 2025 ગુજરાતના બાળકો માટે બાલાસરી સૈનિક સ્કૂલ માટે આપણે જોઈએ. સૌપ્રથમ પેપરનું લેવલ કેવું હતું એ આપણે જોઈએ. પેપરનું લેવલ જોવા જઈએ તો પેપરનું લેવલ છે ને, ગણિત છે ને, આમ જોઈએ તો ગણિત સહેલું હતું, પણ પ્રશ્નો છે ને વિચાર માગી લેવાતા, બુદ્ધિ કસોટી કરી લેવાતા. એટલે સરળ ન કહી શકાય, મીડિયમ લેવલનું કહેવાય. આપણે એને સરળ પણ ન કહીએ, આમ સરળ કહેવાય. જે લોકો મહેનત કરી છે ને આપણને સમય પણ વધુ મળ્યો હતો, એટલે જોવા જઈએ તો બહુ હોશિયાર વિદ્યાર્થી હોય તો એ 50માંથી 50 દાખલા આછા પડી શકે એવું બની શકે. પણ તોય 2-3 પ્રશ્નો એવા હતા કે જેમાં બાળકને વિચાર માગી લે. રિઝનિંગ સરળ હતું, જીકે મીડિયમ લેવલનું હતું, અને ગુજરાતી થોડુંક હાર્ડ હતું. ગુજરાતીમાં જેમાં અમુક સિલેબસની બહાર, જેમ કે આપણે અલંકાર છે, સમાસ છે, એ છેલ્લા 5 વર્ષથી પૂછેલા નથી, છતાં આ વખતે પૂછાતા. તો ગુજરાતીમાં આપણે એમ માનીએ કે ઘણા પ્રશ્નો બાળકને ખોટા પડ્યા હોય. મીડિયમ લેવલમાં ગણિતની અંદર આપણે માનીને હાલીએ કે ભાઈ બહુ હોશિયાર છોકરો હોય, ક્લેવર છોકરો હોય, તો એને પણ 2 થી 3 પ્રશ્નો ખોટા પડ્યા હોય, એટલે અહીંથી આપણે માનીએ કે 3 તેરી 9 માર્ક કપાણા હશે. સરળ રિઝનિંગમાં આપણે 25માંથી 100 એકાદા પ્રશ્નો ખોટો પડી શકે એવો હતો, એટલે 2 પ્રશ્નો 2 માર્ક અહીંથી કપાઈ શકે. જીકેની અંદર જો બહુ બુદ્ધિશાળી છોકરો હોય તો 5 પ્રશ્નો તો એવા હતા કે જે વિચાર માગી લેતા, એટલે 10 માર્ક અહીંથી કપાઈ જાય. અને ગુજરાતીની અંદર 7-8 પ્રશ્નોમાં ભૂલ પડી શકે એવા હતા, કે 7-8 પ્રશ્નો અહીંથી આપણે મૂકીએ, 7 દો 14 માર્ક અહીંથી કપાઈ જાય. તો આપણે ઓવરઓલ 9 ને 2 11 ને 15 5 વધે 35 માર્ક, 30 થી 35 માર્ક માઇનસ થાય 300માંથી. તો બહુ હોશિયાર છોકરો હોય 300માંથી જો 30 થી 35 માર્ક માઇનસ કરીને લઈએ તો 265 માર્ક, 260 માર્કની રેન્જમાં બાળક લાવી શકે એવું મોટાભાગના છોકરાઓ જે હોશિયાર હોય એ 260-70ની રેન્જમાં આવી શકે. હવે આપણે આગળ જોઈએ કે ભાઈ કટ ઓફ કેટલું મારા હિસાબે. તો મારા હિસાબે જોઈએ, આપણે જોયું હતું કે 260-265 બાળકને માર્ક હોશિયાર હોય એને આવી શકે, પણ મેજોરિટી બાળકને નહીં. તો જનરલનું કટ ઓફ 255 અપ જવાની શક્યતા છે, 260 પણ જઈ શકે છે. તો 260 પ્લસ કે 250 આજુબાજુ માર્ક હોય છે. ઓબીસીનું કટ ઓફ જોવા જઈએ તો ઓબીસીની અંદર 250 પ્લસ આપણે કટ ઓફ રહેવાની શક્યતા છે. એસસીનું કટ ઓફ 230 પ્લસ રહેવાની શક્યતા છે, અને એસટીનું કટ ઓફ 220 રહેવાની શક્યતા. ડિફેન્સની અંદર 230 પ્લસ. ગર્લ્સની અંદર વાત કરીએ તો ગર્લ્સની અંદર આ બધી કેટેગરીમાં એક ગર્લ્સ લેવાની હોય છે, અને દરેક કેટેગરીમાં જે આ માર્ક આપ્યા છે એની કરતાં 5 માર્ક ગર્લ્સને વધુ હોય, કારણ કે ગર્લ્સ એક જ લેવાની હોય. તો ગર્લ્સની અંદર 260 પ્લસ, 255 પ્લસ, 235 પ્લસ. દરેક કેટેગરીમાં ગર્લ્સને એક સીટ હોવાથી થોડાક માર્ક વધુ હોય, કટ ઓફ ઓછું જાય એવી શક્યતા રહે છે. આગળ વાત કરીએ કે બાલાસરીમાં કેટલી જગ્યા છે. તો એસસી કેટેગરીમાં બાલાસરીમાં 7 જગ્યા લેવાની હોય છે, 7 વિદ્યાર્થીઓ. એસટીમાં 3 વિદ્યાર્થી લેવાના હોય છે, ઓબીસીમાં 14 વિદ્યાર્થી લેવાના હોય છે, અને ડિફેન્સની અંદર 6 વિદ્યાર્થી, અને જનરલની અંદર 20. એમ કુલ હોમ સ્ટેટના આપણા બાળકો જે હોમ કેટેગરીની અંદર 50 બાળકો લેવાના હોય છે. 50 વિદ્યાર્થીઓ લેવાના હોય છે કેટેગરી વાઇઝ. ઓબીસી અને જનરલના 20 અને 14 બાળકો હોય છે, ડિફેન્સના 6 બાળકો હોય છે. ટોટલ 50 બાળકો લેવાના હોય છે. એની અંદર ગર્લ્સ બીજી 10 લેવાની હોય છે, અને અધર સ્ટેટના 23 બાળકો. એમ બાલાસરીમાં 83 સ્ટુડન્ટનો સમાવેશ દર વર્ષે કરવામાં આવે છે. 2025માં 83 બાળકો લેવાના હોય છે. તો આપણે ગુજરાતની અંદર હોમ જેને ડોમિસાઇલ ગુજરાતનું રાખ્યું હોય એની માટે આપણે 50 બાળકો લેવાના હોય છે. જનરલ કેટેગરીમાં ખાસ જે લોકો જનરલમાં આવતા એમાં 20 બાળકોની અંદર ગુજરાતના ટોપ 20 બાળકો હોય તો જ તમારા બાળકનો સમાવેશ થાય.
જો ઓબીસીમાં આવતો હોય તો 20+14 આ તમને 2 લાભ મળે કે જનરલમાં આવી શકે 34 વિદ્યાર્થીમાં જો તમારા બાળકનું નામ આવી શકતું હોય મેરિટમાં તો બાલાશ્રીમાં વારો આવી શકે છે. જો ડિફેન્સની અંદર હોય તો તમારે 6 જગ્યાની અનામત હોય છે, એસસી એસટીની 7 અને 3 હોય છે. તો આ રીતે બાલાશ્રીમાં પ્રવેશ મળતો હોય છે. આગળ આપણે વાત કરીએ તો અમારી સૈનિક સ્કૂલની નવી બેન્ચ શરૂ થઈ રહી છે, સૈનિક સ્કૂલ અને નવોદય. તો જે બાળકોને એડમિશન લેવું હોય તો તળાજામાં યાસીન સર એકેડમી દ્વારા 1 તારીખથી 5/2025થી નવી બેન્ચ શરૂ થઈ રહી છે. હોસ્ટેલની સુવિધા છે. હોસ્ટેલ સાથે જે લોકોને બહારથી આવવું હોય હોસ્ટેલ સાથે નવી બેન્ચ શરૂ થઈ રહી છે. તો વહેલા પ્રવેશ મેળવી લેવો. ખાસ કરીને આ વખતે અમારા બાળકોને જે વાત કરીએ તો અમારા એક બાળકને 270 પ્લસ માર્ક આવી રહ્યા છે. ધાર્મિક કરીને એક છોકરો છે જેને 270 પ્લસ માર્ક છે. પછી અમારા 3 થી 4 બાળકો 260 પ્લસ છે, જેમાં 3 થી 4 વિદ્યાર્થીઓ 260 પ્લસ આવવાની શક્યતા છે. અત્યારે આ તો આપણું અનુમાન છે. ટૂંક સમયમાં રિઝલ્ટ આવવાનું છે. ઓનલાઈન કાઉન્સેલિંગ શરૂ થઈ ગયું છે. ઓનલાઈન અત્યારે રજિસ્ટ્રેશન કરી લેવાનું તો જ તમને આગળ જતાં ઓનલાઈન રજિસ્ટ્રેશન ઓનલાઈન કાઉન્સેલિંગ શરૂ થઈ ગયું છે. તો સૈનિક સ્કૂલ માટે ઓનલાઈન કાઉન્સેલિંગ શરૂ થઈ ગયું છે. તો તમે વહેલા ઓનલાઈન કાઉન્સેલિંગ કરી નાખો. આગળ રિઝલ્ટ આવે પછી તમારે ચોઈસ ફિલિંગ કરવાની રહેશે. તો બધાને જ્યાં સુધી રિઝલ્ટ સારું આવે એવી શક્યતાઓ છે તો તમે ઓનલાઈન કાઉન્સેલિંગ કરી નાખો. અને વધુ વિગત માટે અમારો સંપર્ક કરજો. અમારી ચેનલ સાથે સંકળાયેલા રહેજો. ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય ભારત.